નમસ્કાર મિત્રો, આજે હું તમને કેમેરાની આંખથી એક એવા અદ્ભુત અને અગોચર સ્થળ ઉપર લઈ આવ્યો છું જે મોટાભાગના દર્શકોએ કદાચ નહીં જોયું હોય. મિત્રો, આપણી સંસ્કૃતિની પંચાયતન પૂજામાં સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે અને એના મંદિરોને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યા છે. હવે જુઓ, આ જે સ્થળ છે તે સોમનાથમાં આવેલું છે. ત્રિવેણી નદીના કાંઠા ઉપર સોમનાથથી ઉના તરફ જતા જે મોટો પુલ આવે છે ત્યાંથી નીચે ઉતરી નદીને કાંઠે કાંઠે આવો એટલે માત્ર 1 કિલોમીટરના અંતરે અહીં શીતળા માતાનું મંદિર છે અને આ શીતળા માતાના મંદિરની એકદમ બાજુમાં આ દિવ્ય સૂર્ય મંદિર અત્યારે આવી ખંડેર હાલતમાં જોવા મળે છે. જૂનાગઢથી લઈને વંથલી, માધવપુર, તુલસીશ્યામ અને દેલવાડા સુધી વિસ્તરેલો આખો પંથક એક સમયે પ્રભાસ ક્ષેત્ર કહેવાતો હતો અને આ પ્રભાસ ક્ષેત્રમાં આવા 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા. પણ એમાંથી 11 સૂર્ય મંદિરો હાલ તેનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે. સ્કંદ પુરાણમાં પણ જેનો ઉલ્લેખ છે એવા પ્રભાસ ક્ષેત્રના આ સૂર્ય મંદિરોમાંનું એક સૂર્ય મંદિર સોમનાથથી ઉત્તરે આવેલું છે. હાલમાં ત્યાં શાક માર્કેટ અને મ્યુઝિયમ છે. એ સૂર્ય મંદિરને સાંબાદિત્ય સૂર્ય મંદિર કહેવામાં આવે છે. ત્યાર પછી સાગરાદિત્ય નામનું સૂર્ય મંદિર પણ સોમનાથમાં જ ત્રિવેણી માર્ગ ઉપર આવેલું છે. ભારે ત્યારે ધુરિયાધને દુઃખ પાયા, એ જી આધીન રે નોતા ત્યારે રાવણ રે રાજ ખોયા અને ધુરિયાધને દુઃખ. ઉપરના કીર્તિમુખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઉમરા સુધી ને પછી અષ્ટપષ્ટ બંધ મંડપ, અંતરાલ ગર્ભગૃહ અને પ્રદક્ષિણા પથ સુધી લંબાય છે. ગર્ભગૃહની બાહ્ય દિવાલના વચ્ચેના ગવાક્ષમાં સૂર્યદેવની મૂર્તિ એમના અનુસરો સાથે છે. ત્યાં પ્રદક્ષિણા પથ દ્વારા જઈ શકાય છે. નાના દ્વાર સિવાયની પ્રદક્ષિણા પથ અંદરની. મિત્રો, અહીં આવું કંઈક લખાણ થોડું અષ્ટમ પષ્ટમ છે, અહીંયા પૂરું દેખાતું નથી. મંદિરમાં અહીંયા કોઈ આવતું હોય એવું લાગતું નથી. આ છે સોમનાથમાં આવેલું એ સૂર્ય મંદિર. આપ જોઈ શકો છો મંદિરની સ્થિતિ ખૂબ જ જર્જરિત છે, ખૂબ જ ખંડિયાર પરિસ્થિતિમાં મંદિર દ્રષ્ટિગોચર થાય છે. જોઈ શકો છો મંદિરના શિખરમાં ઉપર જે ખુલ્લું શિખર છે અહીં, ત્યાંથી આ વનસ્પતિના વેલા અંદર ટીંગાય છે. એકદમ જર્જરિત અવસ્થા મંદિરની.
સૂત્રાપાડામાં પણ એક સૂર્ય મંદિર છે જે મૂળ મંદિર છે, જોકે એ હાલમાં ખૂબ જ સારી હાલતમાં જોવા મળે છે. અને પાણાદિત્ય નામનું એક સૂર્ય મંદિર પ્રાચી નજીક, જે હાલમાં ભીમદેવળ નામનું ગામ છે, એ ગામની નજીક જ આ સૂર્ય મંદિર આવેલું છે. એ પણ હાલમાં જો કે જર્જરિત હાલતમાં જોવા મળે છે. અને પાંચમું મંદિર અહીંથી થોડે દૂર ઉંબા નામનું એક ગામ છે, ત્યાં ઉંબા મહાદેવના મંદિર પાસે, એ પણ ખંડેર હાલતમાં જ છે. ટૂંકમાં 16માંથી 5 સૂર્ય મંદિરો હવે રહ્યા છે, બાકીના મંદિરોનું અસ્તિત્વ નથી. નાગરાદિત્ય નામનું આ સૂર્ય મંદિર ઈસવીસન 13મી સદી આસપાસનું માનવામાં આવે છે. માન્યતા એવી છે કે દ્વારકાથી આવેલા સુત્રાજીતે અહીં ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી અને મંદિરની